હેલો ફ્રેન્ડ્સ, કિચન આર્ટમાં આપનું સ્વાગત છે। આજે આપણે ઘઉંના ફાડામાંથી બનાવીશું ફાડા લાપસી કે પછી ઓરમું। ગોળવાળું ગુજરાતી ઓરમું ફક્ત 20 મિનિટમાં જ તૈયાર થાય છે। પરફેક્ટ માપ સાથે છૂટી અને ટેસ્ટી એવી આજે આપણે આ લાપસી બનાવતા શીખીશું। તો બધી ટ્રીક અને ટિપ્સ સાથે ચાલો હવે રેસીપી શરૂ કરીએ। રેસીપી સારી લાગે તો લાઈક અને શેર જરૂરથી કરજો। અને જો તમે મારી ચેનલ ઉપર નવા હોય અને નીલા જાદવની ચેનલને હજુ સબસ્ક્રાઈબ ન કરેલ હોય તો સબસ્ક્રાઈબ કરી બાજુનું બેલ બટન દબાવવાનું ભૂલશો નહીં, જેથી કરીને તમને મારા નવા વિડીયોનું નોટિફિકેશન મળતું રહે। પરફેક્ટ માપ સાથે ફાડા લાપસી કે ઓરમું બનાવવા માટે આપણે ઘઉંના લોટના આ રીતે ફાડા લેવાના હોય છે। બજારમાં સહેલાઈથી આ ફાડા લાપસી મળી રહે છે અને જો તમારે ઘરે ઘરઘંટી હોય તો 5 નંબરની જારીમાં પણ તમે તેને દળી શકો છો। તો ફ્રેન્ડ્સ, ફાડા લાપસી બનાવવા માટે આપણે આ રીતે પહેલાં ઘઉંના ફાડા લેશું 1 વાટકા જેટલા। તે જ વાટકાના મેઝરમેન્ટથી આપણે તેનાથી થોડુંક ઓછું ઘી લેશું અને તેનાથી થોડોક ઓછો ગોળ લેશું। તો આ પરફેક્ટ માપ છે લાપસી બનાવવા માટે। હવે ગેસની ફ્લેમ ચાલુ કરી અને પાણીને પહેલાં ગરમ કરી લેશું। લાપસીમાં હંમેશા ગરમ પાણીનો જ ઉપયોગ કરવાનો। જે વાટકીમાં આપણે લાપસીનો કરકરો લોટ લીધેલો છે તે જ વાટકીના મેઝરમેન્ટથી આપણે 4 વાટકી પાણી લેશું અને તેને સારી રીતે ગરમ કરી લેશું। ગરમ થાય એટલે તેને સાઈડમાં રાખી દેશું। સાઈડમાં બીજા ગેસ ઉપર આપણે એક કઢાઈને સેટ કરશું। ગેસની ફ્લેમ ચાલુ કરી અને કઢાઈમાં આપણે પહેલાં ઘી એડ કરી દેશું। ઘીને કઢાઈમાં એડ કર્યા પછી ઘીને આપણે મેલ્ટ થવા દેશું। કઢાઈમાં ઘી સારું એવું મેલ્ટ થઈ જાય પછી તેમાં આપણે ઘઉંના ફાડા એડ કરી દેશું। તો હવે ઘી મેલ્ટ થઈ ગયું છે તો 1 વાટકા જેટલા આપણે ફાડા લાપસી લીધેલી છે તેને આ રીતે તેમાં એડ કરી દેશું અને લો ફ્લેમ ઉપર તેને સતત હલાવશું। તમારે એ વાતનું ધ્યાન રાખવાનું છે કે આપણે ફાડાને ધીરા તાપે જ શેકવાના છે ઘીમાં। ધીમા તાપે જો તમે આ લાપસીને શેકશો તો લાપસી એકદમ સરસ બનશે। તો જ્યારે પણ લાપસી બનાવો ત્યારે ગેસની ફ્લેમને સ્લો રાખવાની અને સ્લો ફ્લેમ ઉપર 10 મિનિટ તમે શેકશો એટલે તમે જોઈ શકો છો આ રીતે લાપસી એકદમ સરસ શેકાવા માંડશે અને તેમાં રહેલું ઘી છે એ છૂટું પડવા માંડશે। 10 મિનિટ થઈ ગઈ છે અને ફાડા સરસ શેકાઈ ગયા છે। હવે તેમાં આપણે 2 લવિંગ અને તજના ટુકડા એડ કરશું અને થોડાક ડ્રાયફ્રૂટ એડ કરશું। તો તમારે જે પણ ડ્રાયફ્રૂટ એડ કરવા હોય તે તમારી ચોઈસના તમે એડ કરી શકો છો। તો કાજુ અને બદામને આ રીતે ટુકડા કરી અને તેને પણ આપણે સારી રીતે મિક્સ કરી લેશું। સારી રીતે મિક્સ કર્યા પછી હવે ફ્રેન્ડ્સ, આપણે જે ગરમ પાણી કરેલ છે તે ગરમ પાણી તેમાં એડ કરશું। પહેલી વાર ગરમ પાણી નાખો ત્યારે હાથમાં આપણે આ રીતે સ્પેચ્યુલાને રાખશું, જેથી કરીને લાપસી છે એ પહેલી વખત પાણી નાખશો તો આ રીતે ઉઠશે તો તેને આપણે હલાવતા જઈશું અને પાણી એડ કરતા જઈશું। તો આ રીતે બધું પાણી એડ કર્યા પછી હવે આપણે તેને ઢાંકી દેશું। આ રીતે એકવાર હલાવ્યા પછી હવે લાપસીને આપણે આ રીતે થોડીક વાર ઢાંકીને ચડવા દેશું। વચ્ચે એકવાર તમારે ચેક પણ કરી લેવાનું। બધું પાણી એબ્ઝોર્બ થઈ જાય પછી તેમાં આપણે ગોળ એડ કરશું। તો વચ્ચે વચ્ચે એકવાર આ રીતે ચેક પણ કરી લેવાનું અને લાપસીને એકવાર આ રીતે હલાવી પણ લેવાની। હજુ પાણી છે તો આપણે ફરીથી તેને ઢાંકી દેશું। એકાદ મિનિટ પછી તેને ચેક કરશો તો તમે જોઈ શકો છો કે હવે આપણી લાપસીમાં જરા પણ પાણી નથી। જ્યારે પણ ફાડા લાપસી બનાવો ત્યારે આ રીતે જ ફ્રેન્ડ્સ બનાવશો તો તમારા ઘઉંના ફાડા છે એ એકદમ સરસ પાકી જશે અને આ રીતે બનાવેલી ફાડા લાપસી એકદમ છૂટી બનીને રેડી થાય છે।
તો હવે તમે જોઈ શકો છો આપણી લાપસીમાં જરા પણ પાણીનો ભાગ નથી. હવે આ સ્ટેજ ઉપર આપણે ગોળ એડ કરશું. તો અડધી વાટકી જેટલો આપણે ગોળ એડ કરશું. આ ગોળનું માપ પરફેક્ટ છે. જો તમારે વધારે મીઠાશ જોતી હોય તો એકાદ ચમચી વધારે પણ એડ કરી શકો છો. પણ આટલા ગોળથી આપણી લાપસી એકદમ મીઠી બનશે અને ખાવામાં ખૂબ જ ટેસ્ટી બનશે. હવે લો ફ્લેમ ઉપર ગોળને પણ આ રીતે લાપસી સાથે મિક્સ કરી લેશું અને જેમ જેમ ગોળ છે એ લાપસી સાથે મિક્સ થશે તેમ તેમ આપણી લાપસી સહેજ નરમ થશે. તો આ રીતે ગોળ એડ કર્યા પછી લાપસી સહેજ નરમ થશે અને લાપસી ફરીથી ઘટ ના થાય ત્યાં સુધી આપણે લો ફ્લેમ ઉપર તેને આ રીતે સતત હલાવતા પકાવશું. 2 જ મિનિટમાં આપણી લાપસી બનીને રેડી થઈ જશે. તો 2 મિનિટ પછી તમે જોઈ શકો છો આપણી લાપસી છે એ સરસ ઘટ થઈ ગઈ છે. હવે આ સ્ટેજ ઉપર આપણે એલચી અને જાયફળને એડ કરી દઈશું. તો એલચીનો પાવડર અને જાયફળનો પાવડર આ રીતે એડ કર્યા પછી ફરીથી આપણે બધી વસ્તુને એકવાર મિક્સ કરી લેશું. તો રેડી છે અહીંયા ફાડા લાપસી. ગેસની ફ્લેમ આપણે બંધ કરી દઈશું. ગરમા ગરમ આ ફાડા લાપસીને હવે આપણે સર્વિંગ પ્લેટમાં લઈ લેશું. ગરમા ગરમ લાપસી ખાવાની ખૂબ જ મજા પડે છે અને આ લાપસી સહેજ ઠંડી થશે એટલે એકદમ છૂટી લાગશે. તો રેડી છે આપણી લાપસી. તેને આપણે કાજુ અને બદામના ટુકડાથી ગાર્નિશ કરીશું. તો આજની આ રેસીપી તમને કેવી લાગી તે મને કમેન્ટ્સમાં જરૂરથી કહેજો. તમે કઈ રીતે લાપસી બનાવો છો તે પણ મને કમેન્ટ્સમાં જણાવજો અને રેસીપી સારી લાગી હોય તો શેર કરવાનું ભૂલશો નહીં. થેન્ક્સ ફોર વોચિંગ.